મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ કર્મચારીઓ માટે સવારમાં એક મહત્વનો પરિપત્ર જાહેર કર્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, તપાસના કેસોમાં રજૂ થતા પ્રાથમિક તપાસ હકીકતલક્ષી અહેવાલ અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરવા બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો GR પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના વંચાણે લીધેલ ક્રમાંક 1 પ્રાથમિક તપાસ અંગેની સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ કે તેમજ તકેદારી આયોગના વંચાણે લીધેલ ક્રમાંક 2 તપાસના પ્રકરણોમાં સ્પષ્ટ માહિતી અહેવાલ રજૂ થાય તે માટે વિવિધ પત્રથી નિયત કરવામાં આવેલ છે. વિભાગને મોકલવામાં આવતા આ અહેવાલમાં કેટલીક વિગતો રજૂ થતી નથી, જેથી તે મંગાવવામાં સમય વ્યતીત થાય છે. તપાસ અંગેની સ્થાયી સૂચનાઓનો ચોકસાઈ સાથે અમલ થાય તે માટે નિશ્ચિત સમય મર્યાદા સ્પષ્ટ માહિતી અહેવાલ રજૂ થાય તેમજ પ્રાથમિક હકીકતલક્ષી અહેવાલ મોકલી આપવા સંબંધે સૂચનાઓ પુનઃ પરિપત્રિત કરવાની બાબત વિચારણા હેઠળ હતી. તો પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે તપાસના પ્રકરણોમાં આ વિભાગને રજૂ થતા પ્રાથમિક તપાસ અહેવાલો સંદર્ભે નીચે મુજબની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા આથી સૂચનાઓ આપવામાં આવે છે. તો સૌપ્રથમ સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત સંદર્ભ ક્રમાંક 1ની સૂચનાઓ ધ્યાને લઈ તેની સાથે રજૂ થયેલા પરિશિષ્ટ વન સહિત પ્રાથમિક તપાસ અહેવાલ વધુમાં વધુ 45 દિવસમાં આ વિભાગને મળી રહે તે મુજબ મોકલી આપવાના રહેશે. આ વિભાગને રજૂ થતા તપાસ અહેવાલની ઇન્ડેક્સ દર્શાવતું પ્રમાણિત પત્રક 1 કેસની ઘટના બનાવ અંગેનું, પ્રમાણિત પત્રક 2 તપાસના જે તે પ્રકરણ બાબતે આ વિભાગના પ્રથમ પત્ર મુજબના બાદ તે અન્વયે સંબંધિત દરેક કચેરી દ્વારા કરવામાં આવેલ કર્મચારીની વિગતો દર્શાવતું પ્રમાણિત પત્રક 3 અહેવાલ સાથે રજૂ કરવાના રહેશે અને તે દરેક પત્રક સંબંધે જરૂરી આધાર રજૂ કરવાના રહેશે. આ વિભાગને રજૂ થતા અહેવાલો સાથે ઉક્ત વંચાણે લીધેલ કલમ 2 નિયત કરવામાં આવેલ ચેકલિસ્ટ, જવાબદારી પત્રક, આક્ષેપિતની વિગતો દર્શાવતું પ્રમાણિત પત્રક અચૂક રજૂ કરવાના રહેશે. આ વિભાગ દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી અર્થે મોકલી આપેલ ફરિયાદ અરજીઓ અન્વયે થયેલ કાર્યવાહીની માસ અર્થિત વિગતો સંબંધિત ખાતાના વડાની કચેરીએ દર માસે પત્રક 4 મુજબ આ વિભાગને મોકલી આપવાના રહેશે. તકેદારીની જે ફરજ છે, ડ્યુટી ઓફ વિજિલન્સના ભાગરૂપે પ્રણાલીગત નિવારણાત્મક તકેદારી સંદર્ભના દરેક ખાતાના વડાની કચેરી તેમજ ક્ષેત્રીય કચેરીઓ તેઓના હસ્તકની પ્રવૃત્તિઓના પરિપ્રેક્ષ્યમાં વિચારણા કરી ભ્રષ્ટાચારના સંભવિત ક્ષેત્રો તથા અનિયમિતતા શોધી કપાત કાર્યપદ્ધતિની પ્રાથમિકતા, નિરીક્ષણ, ઓડિટ, ફરિયાદોના પૃથ્થકરણ, ગંભીર ગેરરીતિઓના પ્રકરણો તેમજ કેસ સ્ટડી વગેરે આવરી લઈ નિવારણાત્મક તકેદારી લીધેલ હોય તેવા પગલાઓ અંગેની અદ્યતન માહિતી દર 3 મહિને સંબંધિત ખાતાના વડાની કચેરીઓ પત્રક 5 મુજબ આ વિભાગને મોકલી આપવાની રહેશે. આ વિભાગને રજૂ થતા અહેવાલો સાથે ખાતાના વડાની કચેરી તેમજ ક્ષેત્રીય કચેરીના સ્પષ્ટ અભિપ્રાય, આક્ષેપિતોના સેવા કાર્ડ અને શ્રદ્ધિ આક્ષેપ સંબંધિત જિલ્લા અને ઘટક કચેરીનું કે તેના નીચેની કચેરીનું અસલ રેકોર્ડ અચૂક મોકલી આપવાના રહેશે. તપાસના પ્રકરણમાં આક્ષેપિતની નિવૃત્તિ નજીક હોય અથવા નિવૃત્ત થયેલ આક્ષેપિતના ક્ષેત્રમાં પેન્શન નિયમોના નિયમ 24(2) મુજબ બનાવ ઘટનાને 4 વર્ષ પૂર્ણ થયેલ ના હોય તે કેસમાં ઓછામાં ઓછા 1 મહિના અગાઉ તપાસ અહેવાલ આ વિભાગને મળી રહે તે મુજબ મોકલી આપવાના રહેશે. તો તપાસના પ્રકરણોની કાર્યવાહી સમયે અસલ રેકોર્ડની ચકાસણી કરતા તેમજ રૂબરૂ ચકાસણી સમયે પણ મોટાભાગના કેસોમાં જિલ્લા કક્ષાએ અને ઘટક કક્ષાએ કે આંગણવાડી કેન્દ્રો ખાતે પણ રેકોર્ડ યોગ્ય રીતે નિભાવવામાં આવતું ના હોવાનું ધ્યાને આવેલ છે. આથી રેકોર્ડ નિભાવવા સંદર્ભે
સામાન્ય વહીવટ વિભાગના તારીખ 30/9/22ના પરિપત્રથી અદ્યતન કરેલ બિન સચિવાલય કચેરી કાર્યપદ્ધતિ 2022ના પ્રકરણ 7 રેકોર્ડ મુજબ વર્ગીકરણ અને ત્યારબાદની સ્થાયી સૂચનાઓ અને સામાજિક વિભાગના 17/6/2025ના પ્રાથમિક તપાસ અંગેની સૂચનાઓના ઠરાવને પરિશિષ્ટ 2થી આપેલ સૂચનાઓ ધ્યાને લઈ દરેક કચેરી ખાતે રેકોર્ડ યોગ્ય રીતે નીપવામાં આવે તે અંગેની કામગીરી કરવાની રહેશે. ખાતાના વડાની કચેરી દ્વારા તપાસના પડતર કેસો સંબંધિત ત્રિમાસિક સમીક્ષા બેઠકનું આયોજન કરી તેની ત્રિમાસિક માહિતી આ વિભાગને મોકલી આપવાની રહેશે. તો ટૂંકમાં તપાસના જે પ્રકરણોમાં અહેવાલ રજૂ કરતા સમયે જે તે કચેરી ખાતે થયેલ વિલંબ અંગેની વિગતો દર્શાવતું પત્રક 7 અચૂક રજૂ કરવાનું રહેશે. ઉક્ત તમામ સૂચનાઓનું ખાતાના વડા તથા તમામ ક્ષેત્રીય કચેરીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તો આ મુજબનો પરિપત્ર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ધન્યવાદ.